શહેરના એક આલીશાન બંગલામાં આજે રવિવારની રજાનો માહોલ હતો. અવિનાશભાઈ, તેમના પત્ની સુનીતા, દીકરો રોહન અને વહુ પાયલ બધા જ સાથે મળીને નાસ્તો કરી રહ્યા હતા. ગરમા ગરમ ચાની ચુસ્કીઓ સાથે બાળકોના ભવિષ્ય અને ઓફિસની વાતો ચાલી રહી હતી. અચાનક બહારથી અવાજ આવ્યો, પોસ્ટ. રોહન ઊભો થઈને બહાર ગયો. તેના હાથમાં એક સાદો સફેદ કવરવાળો પત્ર હતો. ઉપર કોઈના અક્ષરો બહુ સુઘડ નહોતા, થોડા ધ્રુજતા હાથે લખાયેલા હતા. રોહને પત્ર લાવીને અવિનાશભાઈના હાથમાં આપ્યો અને કહ્યું, પપ્પા, તમારા નામે કોઈ પત્ર છે. અવિનાશભાઈએ ચશ્મા ચડાવ્યા અને પત્ર ખોલ્યો. પત્રની ઉપર લાલ અક્ષરે લખેલું હતું, શાંતિધામ વૃદ્ધાશ્રમ. આ નામ વાંચતા જ અવિનાશભાઈના હાથ ધ્રુજવા લાગ્યા. તેમના ચહેરા પરથી લોહી ઉડી ગયું હોય તેવું લાગ્યું. સુનીતાબેને જોયું કે તેમના પતિનો ચહેરો અચાનક ફીકો પડી ગયો હતો. કોનો પત્ર છે? શું લખ્યું છે એમાં? સુનીતાબેને પૂછ્યું. અવિનાશભાઈ કંઈ બોલી ન શક્યા. તેમણે પત્ર વાંચવાનું શરૂ કર્યું. પત્રમાં લખ્યું હતું, મારા વાલા દીકરા અવિનાશ, તને યાદ છે તારા બાળપણમાં જ્યારે તને તાવ આવતો ત્યારે હું આખી રાત તારા માથા પર પાણીના પોતા મૂકીને જાગતી હતી. આજે મારી આંખોમાં મોતિયો છે, મને બરાબર દેખાતું નથી. છતાં આ પત્ર કોઈ બીજા પાસે લખવાને બદલે હું જાતે જ લખું છું. કદાચ મારા ધ્રુજતા અક્ષરો તને વંચાય કે ન વંચાય, પણ મારે તને કંઈક કહેવું છે. આટલું વાંચતા જ અવિનાશભાઈની આંખો ભરાઈ આવી. આ પત્ર તેની માતાનો હતો, જેમને 3 વર્ષ પહેલાં તેમણે શહેરની ભીડભાડ અને નાની જગ્યાનું બહાનું કાઢીને શાંતિથી રહેવા માટે વૃદ્ધાશ્રમ મૂકી દીધા હતા. પત્રમાં આગળ લખ્યું હતું, બેટા, ગયા મહિને દિવાળી ગઈ. આખું આશ્રમ દીવાઓથી ઝગમગતું હતું. બધાના છોકરાઓ મીઠાઈ અને નવા કપડાં લઈ આવ્યા. હું આખો દિવસ ગેટ પાસે ઊભી રહીને તારી રાહ જોતી હતી. મને લાગ્યું કે કદાચ આ વખતે તારા કામમાંથી તને થોડો સમય મળ્યો હશે અને તું તારા છોકરાઓને લઈને મને મળવા આવીશ. પણ સાંજ પડી, રાત થઈ અને ગેટ બંધ થઈ ગયો. તું ન આવ્યો. આખું કુટુંબ હવે ટેબલ પર સ્તબ્ધ થઈને બેઠું હતું. પાયલ અને રોહન પણ નીચું જોઈ ગયા હતા. પત્રના શબ્દો કોઈ તીક્ષ્ણ હથિયારની જેમ હૃદય પર વાગી રહ્યા હતા. પત્રમાં આગળ જે વાત લખી હતી તેણે તો અવિનાશભાઈના પગ નીચેથી જમીન સરકાવી દીધી. માતાએ લખ્યું હતું, બેટા, મને તારા પૈસાની કે સુખ સાહેબીની ભૂખ નથી. મને તો બસ તારો થોડો સમય જોઈએ છે. અહીં મને જમવાનું તો મળી રહે છે, પણ એમાં તારા હાથના કોળિયા જેવો સ્વાદ નથી હોતો. હવે મારી તબિયત બહુ સાથ નથી આપતી. ડૉક્ટરો કહે છે કે હવે સમય ઓછો છે. મારી છેલ્લી ઈચ્છા તને અને તારા પરિવારને એકવાર જોવાની છે. શું તું મને લેવા આવીશ કે પછી આ પત્ર તારા હાથમાં પહોંચે ત્યાં સુધીમાં મારે આ દુનિયા છોડી દેવી પડશે? પત્ર અવિનાશભાઈના હાથમાંથી છૂટીને નીચે પડી ગયો. તેમના ડૂસકા હવે આખા રૂમમાં સંભળાતા હતા. જે માએ આખું જીવન પોતાના સંતાનો માટે ઘસી નાખ્યું હતું, એ માં આજે એક પળ માટે વલખા મારી રહી હતી. ઘરના વાતાવરણમાં એક ગમગીની છવાઈ ગઈ હતી. દરેક સભ્યને પોતાની ભૂલ સમજાઈ રહી હતી. પણ શું હવે ઘણું મોડું થઈ ગયું હતું? અવિનાશભાઈના હાથમાં રહેલો પત્ર હવે ભીનો થઈ ગયો હતો. તેમના આંસુના ટીપા કાગળ પર પડેલા અક્ષરોને ધૂંધળા કરી રહ્યા હતા. ડાઇનિંગ ટેબલ પર જે નાસ્તો પીરસાયેલો હતો તે હવે કોઈને ગળે ઉતરે તેમ નહોતો. દીકરો રોહન, જે અત્યાર સુધી પોતાના મોડર્ન લાઈફસ્ટાઈલમાં વ્યસ્ત રહેતો હતો, તેના માટે પણ આ પત્ર એક જોરદાર ઝટકો હતો. તેણે ક્યારેય વિચાર્યું નહોતું કે તેની દાદી આટલી એકલતા અને વેદનામાં જીવી રહ્યા છે. પપ્પા, રોહને ધીમેથી અવિનાશભાઈના ખંભા પર હાથ મૂક્યો. આપણે
આપણે અત્યારે જ નીકળવું જોઈએ. આપણે દાદીને લેવા જવું જ પડશે. અવિનાશભાઈએ લાલ આંખે ઉપર જોયું. તેમના મનમાં ભૂતકાળના દ્રશ્યો ફિલ્મની જેમ ફરી રહ્યા હતા. તેમને યાદ આવ્યું કે જ્યારે તેઓ નાના હતા અને પિતાનું અવસાન થયું હતું ત્યારે આ જ માતાએ મજૂરી કરીને તેમને ભણાવ્યા હતા. પોતે ફાટેલા કપડાં પહેરતી, પણ અવિનાશભાઈ માટે દર દિવાળીએ નવા કપડાં આવતા. અને આજે એ જ દીકરો આલિશાન બંગલામાં એસીમાં સૂવે છે અને માં વૃદ્ધાશ્રમના એક ખૂણામાં પલંગ પર પડી પડી રડે છે. મેં બહુ મોટી ભૂલ કરી નાખી સુનીતા. અવિનાશભાઈએ ધ્રુસકે ને ધ્રુસકે રડી પડ્યા. મેં તારા અને રોહનના કહેવા પર એવું વિચાર્યું કે માં અહીં એકલી પડી છે એટલે આશ્રમમાં તેને જેવા સાથીદારો મળશે તો તે ખુશ રહેશે. પણ હું ભૂલી ગયો કે માને સાથીદારોની નહીં, પોતાના લોહીના સંબંધોની ઊભ જોઈતી હતી. સુનીતાબેન પણ પછતાતા હતા. અવિનાશ, વાંક માત્ર તમારો જ નથી, મારો પણ છે. મેં ક્યારેય તમને એવું ન કહ્યું કે માને પાછી લઈ આવો. આપણે બધા જ સ્વાર્થી બની ગયા હતા. પાયલ, જે આ ઘરની વહુ હતી, તે પણ આ દ્રશ્ય જોઈને અલબલી ગઈ હતી. તેણે તરત જ બેગ તૈયાર કરવાનું શરૂ કર્યું. પપ્પા, ગાડી કાઢો, આપણે હમણાં જ નીકળીએ છીએ. આપણે દાદીને કહીશું કે હવે તેમને ક્યાંય જવાની જરૂર નથી. આ ઘર તેમનું જ છે. ગાડી રસ્તે દોડી રહી હતી. હાઈવે પર ગાડીની ઝડપ 100ની હતી, પણ અવિનાશભાઈને લાગતું હતું કે ગાડી બહુ ધીમી ચાલે છે. રસ્તામાં આવતા દરેક કિલોમીટર તેમને પોકારતા હોય એવું લાગતું હતું. તેમનું હૃદય જોરથી ધબકી રહ્યું હતું. પત્રમાં લખેલી એ લીટી, શું આ પત્ર તારા હાથમાં પહોંચે ત્યાં સુધીમાં મારે આ દુનિયા છોડી દેવી પડશે? તેમને વારંવાર ડરાવી રહી હતી. હે ભગવાન, બસ એકવાર મને માની માફી માંગવાનો મોકો આપજે. મને તેને ભેટીને રડવા દેજે. એવું ન બને કે હું પહોંચું અને બધું જ પતી ગયું હોય. અવિનાશભાઈ મનોમન પ્રાર્થના કરી રહ્યા હતા. ગાડીમાં કોઈ કશું જ બોલતું નહોતું. ગાડીમાં છવાયેલી એ શાંતિ બહુ ભયાનક હતી. રોહન બારીની બહાર જોઈ રહ્યો હતો. તેને એ દિવસ યાદ આવ્યો જ્યારે તેણે દાદીને કહ્યું હતું, દાદી, હવે તમે આશ્રમમાં જ રહો, ત્યાં તમને બહુ ગમશે. આજે તેને પોતાની જાત પર ગુસ્સો આવતો હતો. તેને સમજાયું કે જે સંસ્કારોની તે વાતો કરતો હતો તે સંસ્કારોનો તો તેણે ખૂન કરી નાખ્યું હતું. બપોરના 2 વાગ્યા. તડકો આકરો હતો, પણ આ પરિવારના હૃદયમાં પસ્તાવાની આગ એથી પણ વધુ તેજ હતી. અંતે હાઈવે પર શાંતિધામ વૃદ્ધાશ્રમનું બોર્ડ દેખાયું. હૃદયના ધબકારા વધી ગયા. ગાડી આશ્રમના લોખંડી દરવાજા પાસે આવીને ઊભી રહી. અવિનાશભાઈ ગાડીમાંથી ઉતર્યા ત્યારે તેમના પગ ધ્રુજતા હતા. તેમને અંદર જવાની હિંમત નહોતી થતી. જો અંદર ગયા પછી કોઈ ખરાબ સમાચાર મળ્યા તો, જો માએ મોઢું ફેરવી લીધું તો. પણ પસ્તાવો એટલો ઊંડો હતો કે ડર ઉપર હાવી થઈ ગયો હતો. જેમ જ તેઓ અંદર પ્રવેશ્યા, તેમણે જોયું કે આંગણામાં એક વડલા નીચે ખાટલો ઢાળીને કોઈ સૂતું હતું. એક સફેદ સાડીનો છેડો હવામાં લહેરાતો હતો. અવિનાશભાઈના ડૂસકા ફાટી નીકળ્યા. માં! તેમની ચીસ આખા આશ્રમના ગુંજી ઉઠી. અવિનાશભાઈના પગ જાણે જમીન સાથે જકડાઈ ગયા હતા. આંગણામાં વડલા નીચે રહેલી એક ખાટલી પાસે પહોંચતા જ તેમને યુગો વીતી ગયા એવું લાગ્યું. પાછળ સુનીતા, રોહન અને પાયલ પણ દોડી આવ્યા. બધાની નજર એ સફેદ સાડીમાં લીપટાયેલા દેહ પર હતી. માં, ઓ માં! અવિનાશભાઈએ ધ્રુજતા અવાજે હાક મારી અને ખાટલી પાસે ઘૂંટણીએ બેસી ગયા. ખાટલીમાં સૂતેલી વૃદ્ધાએ ધીમેથી આંખો ખોલી. ઝાંખી પડી ગયેલી આંખોમાં પહેલાં તો મૂંઝવણ હતી,
પણ જેવો અવિનાશનો અવાજ કાને પડ્યો, એ કરતલીવાળા ચહેરા પર એક અજીબ ચમક આવી ગઈ. તેમણે ધ્રુજતા હાથે હવામાં કંઈક શોધવાનો પ્રયત્ન કર્યો. અવિનાશભાઈએ તરત જ માનો હાથ પકડી લીધો અને પોતાના ગાલ પર મૂક્યો. બેટા અવિનાશ, તું આવ્યો? સાચે જ તું આવ્યો? માનો અવાજ સાવ છીણ હતો, જાણે શ્વાસ લેવા માટે પણ તેમણે શક્તિ ભેગી કરવી પડતી હતી. હા માં, હું આવ્યો છું. મને માફ કરી દે માં, હું બહુ મોડો પડ્યો. અવિનાશભાઈ માના ખોળામાં માથું મૂકીને બાળકની જેમ રડી પડ્યા. તારો પત્ર મળ્યો અને મને સમજાયું કે હું કેટલો મોટો ગુનેગાર છું. તને આ રીતે અહીં એકલી મૂકીને હું કઈ રીતે જીવી શક્યો? સુનીતાબેને પણ માના પગ પકડી લીધા. બા, અમને માફ કરી દો. અમે વહુ નહીં પણ કસાઈ સાબિત થયા. તમને આ ઘટપણમાં તમારી જિંદગીના સૌથી કપરા સમયે એકલા છોડી દીધા. માના ચહેરા પર કોઈ ક્રોધ નહોતો, કોઈ ફરિયાદ નહોતી. તેમણે તો બસ પોતાના ધ્રુજતા હાથે અવિનાશના વાળમાં આંગળીઓ ફેરવી. ગાંડા, માં ક્યારે દીકરા પર રિસાય? મને ખબર હતી કે મારો અવિનાશ જરૂર આવશે. ભલે મોડો આવ્યો, પણ આવ્યો તો ખરો. મારો કાગળ તને મળ્યો એ જાણીને મને શાંતિ થઈ. રોહન નજીક આવ્યો અને દાદીના હાથ ચૂમી લીધા. દાદી, હવે વાતો ઓછી કરો. અમે ગાડી લઈને આવ્યા છીએ. અત્યારે ને અત્યારે જ તમારે અમારી સાથે ઘરે આવવાનું છે. તમારો રૂમ અમે ફરીથી સજાવ્યો છે. હવે તમે ક્યારેય આશ્રમમાં નહીં રહો. દાદીના ચહેરા પર કરુણ સ્મિત આવ્યું. તેમણે ધીમેથી માથું હલાવ્યું. બેટા, હવે આ ઘર કે રૂમની માયા રહી નથી. તે દિવસે જ્યારે તું મને અહીં મૂકવા આવ્યો હતો, ત્યારે જ મારું અડધું શરીર મરી ગયું હતું, પણ મારો જીવ તારામાં અટવાયેલો હતો. એટલે જ હું શ્વાસ ખેંચી રહી હતી. મારે બસ એકવાર તને જોવો હતો, તારા મોઢેથી માં સાંભળવું હતું. એટલામાં આશ્રમના સંચાલક ત્યાં આવ્યા. તેમણે અવિનાશભાઈને બાજુમાં બોલાવીને ધીમેથી કહ્યું, અવિનાશભાઈ, માજીની તબિયત છેલ્લા 3 દિવસથી બહુ જ નાજુક છે. તેમણે ખાવા પીવાનું છોડી દીધું હતું. તેઓ ફક્ત તમારા નામની માળા જપતા હતા. ડોક્ટરોએ કહ્યું છે કે હવે તેમની પાસે બહુ ઓછો સમય છે. તેમની અંતિમ ઈચ્છા તમને જોવાની હતી, જે આજે પૂરી થઈ. આ સાંભળીને અવિનાશભાઈના પગ નીચેથી જમીન સરકી ગઈ. ના, આવું ન થઈ શકે. માં, તારે મારી સાથે ઘરે આવવું જ પડશે. હું તારી સેવા કરીશ, તને દુનિયાનું બધું જ સુખ આપીશ. પ્લીઝ માં, મને છોડીને ના જતી. માએ અવિનાશને પોતાની પાસે ખેંચ્યો અને કાનમાં ધીમેથી કહ્યું, બેટા, તે મને આશ્રમમાં મૂકી એનું મને દુઃખ નથી, પણ તે મને યાદ પણ ન કરી એનો થોડો વસવસો હતો. પણ આજે તારી આંખોમાં આ પસ્તાવો જોઈને મારું કાળજું ઠરી ગયું છે. હવે હું શાંતિથી મરી શકીશ. વાતાવરણમાં એક અજબની શાંતિ છવાઈ ગઈ હતી. આખું કુટુંબ માની આસપાસ વીંટળાઈને ઊભું હતું. આ આલિશાન બંગલાના માલિકો પાસે આજે લાખો રૂપિયા હતા, પણ માનો એક શ્વાસ ખરીદવાની તાકાત નહોતી. પસ્તાવાની આગમાં આખું પરિવાર બળી રહ્યું હતું. આશ્રમનું એ આંગણું આજે જાણે કોઈ મંદિર બની ગયું હતું, જ્યાં પસ્તાવો અને સમાનો સંગમ થઈ રહ્યો હતો. અવિનાશભાઈ માના હાથ પકડીને બેઠા હતા. માના શ્વાસ હવે ધીમે ધીમે ટૂંકા થઈ રહ્યા હતા. તેમણે એક છેલ્લી વાર આખા પરિવાર સામે જોયું. તેમની આંખોમાં હવે કોઈ ફરિયાદ નહોતી, માત્ર સંતોષ હતો કે તેમનો દીકરો તેમની પાસે આવ્યો. અવિનાશ, માએ બહુ મુશ્કેલીથી ગળું સાફ કરીને કહ્યું, મારી એક વાત માનીશ? પેલા ટેબલના ખાનામાં એક ડાયરી પડી છે, એ લેતો આવ. રોહન દોડીને ગયો અને એ જૂની પીળી પડેલી ડાયરી લઈને આવ્યો. અવિનાશભાઈએ ડાયરી ખોલી
તો એમાં વર્ષો જૂના ફોટા હતા. અવિનાશનો પહેલો જન્મદિવસ, તેની સ્કૂલની ફીનો પહોંચો અને હજુ હમણાં જ લખેલો એક અધૂરો પત્ર. માએ ઈશારો કર્યો એટલે અવિનાશભાઈએ એ પત્ર વાંચ્યો. એમાં લખ્યું હતું, બેટા અવિનાશ, જો હું આજે મરી જાઉં તો રડતો નહીં. હું તો તારા બાળપણમાં જીવી રહી હતી. તારા આલિશાન બંગલામાં મને જગ્યા ન મળી એનું દુઃખ નથી, પણ તે જે પ્રેમથી મને અહીં મોકલી હતી એ પ્રેમ મને યાદ આવશે. તારા સંતાનોને પ્રેમ આપજે, પણ યાદ રાખજે કે સંસ્કારરૂપી મૂડી જ સાચી મૂડી છે. આટલું વાંચતા જ અવિનાશભાઈની હિબક ઉપડી. માએ એક ઊંડો શ્વાસ લીધો, અવિનાશના માથા પર હાથ મૂક્યો અને હંમેશ માટે આંખો મીચી દીધી. આખું આશ્રમ સ્તબ્ધ થઈ ગયું. પક્ષીઓનો કલરવ પણ જાણે અટકી ગયો. અવિનાશભાઈની મા આવે આ દુનિયામાં નહોતા. થોડા દિવસો પછી અવિનાશભાઈ પોતાના ઘરે પાછા આવ્યા, પણ આજે આ બંગલો તેમને સ્મશાન જેવો ભાસતો હતો. દિવાલો પણ લાગેલી મોંઘી તસવીરો તેમને કરડી ખાતી હતી. તેમણે રોહનને પોતાની પાસે બોલાવ્યો. રોહન, અવિનાશભાઈનો અવાજ ગંભીર હતો. મેં જે ભૂલ કરી એ તું ક્યારેય ના કરતો. મા બાપ એ કોઈ બોજ નથી, પણ ઘરનો પાયો છે. જો પાયો હલી જાય ને તો ગમે તેટલો ઊંચો મહેલ હોય એ પડી જાય છે. રોહને રડતા રડતા પિતાને વચન આપ્યું કે ત્યારે તેમને એકલા નહીં છોડે. પાયલ અને સુનિતાએ પણ નક્કી કર્યું કે તેઓ હવે માત્ર પોતાની દુનિયામાં નહીં જીવે, પણ સમાજના એવા વડીલોની સેવા કરશે જેમના નસીબમાં આશ્રમ સિવાય કંઈ નથી. આ વાર્તા આપણને શીખવે છે કે મા બાપ એ ભગવાનનું જીવતું જાગતું સ્વરૂપ છે. પૈસા તો ગમે ત્યારે કમાઈ જ શકાશે, પણ વડીલોની છત્રછાયા એકવાર ગયા પછી પાછી ક્યારેય નથી આવતી. વૃદ્ધાશ્રમો એ સમાજનું કલંક છે. જે દિવસે સંતાનોના હૃદયમાં મા બાપ માટે સાચું સ્થાન હશે એ દિવસે પૃથ્વી પર સ્વર્ગ હશે.